સુરતમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો પરેશાન છે. વરસાદમાં ખેડૂતો હવે ડાંગરનો પાક બચાવતા નજરે પડ્યા હતા. વરસાદમાં ખેડૂતો એક તરફ ડાંગર ચોરીનો પણ ડર તેમને સતાવી રહ્યો છે અને બીજી બાજુ વરસાદને કારણે પણ તેમના પાક નુકસાનની ભીતિ છે. સત્વરે સહાય આપવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે. સરકાર સર્વે કરાવે અને રજૂઆત જોઈને વળતર આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે. વરસાદમાં ખેડૂતો ડાંગર સાચવી રહ્યા છે. તેની વચ્ચે વરસાદી માહોલ જામતા ખેડૂતો અત્યારે પરેશાન છે. હા, ડાંગર રોડ પર સાચવતો છે હું. આજે અઠવાડિયાથી હેરાન થઈ ગયેલા છે. વરસાદનો એટલો ધોધમાર પડતો છે તો છતાં બી અમે રોડ પર ઠંડીમાં કામ કરતા છે. ને જાતે ખેડૂત જ છે અમે. હા, વાહન જાય તો સાહેબ બીક તો લાગે જ, પણ શું કરે હવે, ભૂપટે રહેવું જ પડે અમારે. ને ભૂખા અમે કામ કરતા છે આટલે ગાડી. શું કરીએ હવે બોલો. હા, તૈયાર પાક ઉડો, તૈયાર પાક ઉડો 50 વીઘાનું ભાત બધું બગડી ગયું છે અમારું. અમે ઘણા વર્ષથી ડાંગર બનાવીએ છીએ, 25-30 વર્ષથી. તો 3 વર્ષથી અમને લોસ જ જાય છે, કશું મળતું નથી આમાં. વરસાદના કારણે નુકસાન ઘણું થાય. એવું મન થાય છે કે હવે ભાત બનાવવાનું મન થતું નથી. અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ એકદમ ખરાબ છે. લોકોને બધા કેટલા વીઘામાં તમે ડાંગર બનાવ્યું હતું અને કેટલું નુકસાન થયું પાક? અમે 50 વીઘાનું ડાંગર બનાવેલું છે. એમાં હજુ બધું જ નુકસાન થયું છે. બધું જ પાણીમાં પીનાઈ ગયું છે.